તો વડોદરાના બીજેપી સાંસદ હેમાંગ જોશી આજે ઓપરેશન સિંદૂરની રેપ્લિકા રજૂ કરી। આ રેપ્લિકા વડાપ્રધાનને મોદીને ભેટ આપશે। તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર એ દેશની સેનાની બહાદુરીનું પ્રતીક છે। जो पहलगाम के वो कायरतापूर्वक हमले के बाद जो हमने भारत ने एक मुंह तोड़ जवाब दिया और उसका एक ये प्रतीक है। आप देख सकते हैं कि पीछे पहलगाम के जो हमारी जो विक्टिम महिलाएं हैं उनकी एक प्रतीक है और आगे जो हमारे सैन्य के ऑपरेशंस का डेली ब्रीफिंग दे रहे थे वैसे हमें हमारे महिला अधिकारियों का सैन्य अधिकारियों का भी एक चित्र यहाँ पे है और ऊपर हमारी सेना का सशक्तिकरण और आत्मनिर्भरता का प्रतीक यहाँ पे हमें दिख रहा है। और यह ऑपरेशन सिंदूर की सफलता यह एक सीमा चिन्ह रूप एक टेक्स्ट बुक केस है पूरी दुनिया के लिए, क्योंकि वडोदरा मेरी कॉन्स्टिट्यूएंसी है और वडोदरा को कला नगरी से भी जाना जाता है। तो यह एक कला की प्रतिकृति आज मैं हमारे प्रधानमंत्री जी को भेंट करना चाहता हूँ। इमरजेंसी मेडिकल सर्विसेज पर फिल्मावવામાં આવેલી ફિલ્મ કોલ 104 ને નિહાળવા મુખ્યમંત્રી મોડી સાંજે વાઇડ એંગલ થિયેટર પહોંચ્યા, જ્યાં ફિલ્મના પ્રમોશન વખતે મુખ્યમંત્રી હાજર રહ્યા હતા। આ પ્રસંગે સીએમ સાથે સ્થાનિક ધારાસભ્ય મેયર પણ ફિલ્મ પ્રમોશનમાં હાજર રહ્યા। હેલ્થ એડવાઇઝરી તેમજ હેલ્પલાઇન સર્વિસીસ 104 ગુજરાત, તેલંગાણા, ગોવા, અરુણાચલ પ્રદેશ સહિતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં કાર્યરત છે। લાલિયાવાડી સામે આવતા ખેડૂતો રોષે ભરાયા છે। સરકારની ખાતરી છતાં કંપનીઓની નફાખોરી ચાલુ છે। ખેડૂતના કામનું ન હોય તે ખાતર આપવામાં આવતા રોષે ભરાયા છે। એનપીએ, પોટાસ, એએસપી ખાતરમાં ભાવ વધારાનો પણ વિરોધ। ખેડૂત પોતાના ખેતરની અંદર વાપરતો હોય છે એ ખાતર મેળવવાની પણ ખૂબ અનિયમિતતા વર્તમાન સમયની અંદર ધ્યાને આવી છે। ખાતર કંપનીઓ દ્વારા ખાતરની સાથે સાથે બીજું ખાતર પણ ખેડૂતોને અપાતું હોય છે, જે ખેડૂતો માટે બિલકુલ બિનઉપયોગી હોતું હોય છે। વાત અને મુલાકાતનો પિરિયડ બંધ થયો છે। ક્યાંક હવે રોડ ઉપર આવવાનો પિરિયડ આગામી સમયની અંદર આવ્યો છે। ક્યાંક તાલુકા કક્ષાએ, ક્યાંક જિલ્લા કક્ષાએ, ક્યાંક કોઈના કોઈ કાર્યક્રમો જો આ સરકાર અને તંત્ર નહીં જાગે, આ કંપનીઓ જો આ ભાવ વધારો પાછો નહીં ખેંચે, આના અંતે કોઈ પોલિસી નહીં બને તો કિસાન સંઘ એની જે રીતિનીતિ પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં ખાતરની અછત ઊભી થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। છેલ્લા 15 દિવસથી ખાતરની સમસ્યાથી ખેડૂતો પીડાઈ રહ્યા છે। લાખણી, કાંકરેજ, વાવ અને થરાદ બાદ હવે ધાનેરા તાલુકામાં યુરિયા ખાતરની ભારે અછત છે। ખેડૂતો ખાતર લેવા વહેલી સવારથી જ કતારો લગાવી ઊભા રહે છે। ખાતર નથી મળતું, રોજના 3 ઓટા મારું છું પણ બાકી ખાતર નથી મળતું। ખાલી 5 થેલીની જરૂર છે પણ બાકી નથી મળતું। તો હવે શું કરવું પડે એને સાહેબ કોક કોશિશ કરો તમે। સરકારને ખૂબ ધન્યવાદ કે આપો ખાતર, આપો ખેડૂતને આપો। તકલીફમાં તો તમે વાત જવા દો। આજે અઠવાડિયાથી વલખા મારીએ છીએ, સવારમાં વહેલા આવીએ, લાઈન પૂરી થઈ જાય, ખાતર વગર ઘરે જઈએ। આજે એક અઠવાડિયું લગભગ થઈ ગયું અને ખાતર મળતું જ નથી। હું ખાતર સવારના 8:30 અહીંયા ધાનેરા આવ્યો તો ડેપોના મેસેજ મળ્યા પ્રમાણે કે ખાતર યુરિયાની ગાડી આવી છે, પણ ગાડી આવી ત્યારે લાઇનમાં અમે ઊભા રહ્યા। લાઇન ત્યારે 200 જણની લાઇન હતી। લાઇન પૂરી થયો છતાં પણ એમને કીધું કે હવે સ્ટોક મારો પૂરું થઈ ગયો છે। તો સ્ટોક પૂરો થયા બાદમાં એ લોકો અમે કીધું દુકાનવાળા ભાઈને કે શેઠને તમે ખાતર આલો, તો કે મારાથી ખાતર પૂરું થાય એવું નથી હમણે, અને આવતી ગાડીએ તમને આપીશું। આવતી ગાડી ક્યારે? સવારના અમે 8 વાગે કરીને 12 વાગ્યા સુધી ઊભા રહ્યા તો ખાતર અમને મળ્યો નથી। 5 બોરી જોઈએ પણ કોઈ મળતો નથી। 8 દિવસ ત્યાં ફરું હું રવડી જ્યાં પણ કોઈ ખાતર મળતો નથી। ધાનેરા સવારના લેણમાં આવેલા 7 વાગ્યા નેણા ઊભા પણ હજી કોઈ નિકાળ થયો ને વેચાઈ ગયો। ખાતરની વાત અત્યારે કરવા જઈએ તો બનાસકાંઠામાં લગભગ લાખણી હોય, ધાનેરા હોય કે ડીસા હોય કે થરાદ હોય, કોઈ જગ્યાએ ખાતર અવેલેબલ નથી। એ ખાતર માટે જઈએ છીએ, અધિકારીઓને વાત કરીએ છીએ, ખાતરનો કે પૂરતો સ્ટોક છે, અને ત્યાં પણ જઈએ એટલે એક દુકાને કે એક ડેપા ઉપર મળતો હોય છે, પણ એમાં લગભગ 100, 150, 200ની લાઈનનો હોય છે। હવે એ લાઈનવાળા અડધી લાઈનનું સુધી એ આપવામાં આવે ને પછી ખાતર પૂરું થઈ જાય, બીજા બધા ત્યાંથી છૂટા થઈ અને બીજી દરેક દુકાને ફરે છે કે ખાતર છે તો ખાતર નથી મળતું। ગરબાડામાં વિદ્યાર્થીઓ વિફર્યા। શાળામાં સુવિધાને લઈને ભૂખ હડતાળ પર ઉતર્યા હતા। જમવાનું તેમજ પાણીની ગુણવત્તાયુક્ત પાણી ન મળતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલના બાળકો ભૂખ હડતાળ પર ઉતર્યા હતા। અધિકારીઓ દ્વારા સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો। વિદ્યાર્થીઓના આક્ષેપ છે કે હલકી ગુણવત્તાનું ભોજન અને અપૂરતી વ્યવસ્થાઓ છે। इतनी सारी समस्या है, वे भी 7 सालों से, 2 सालों से, 1.5 महीने से नहीं है, पूरे 7 सालों से यहाँ खुद का कैंपस नहीं है, खुद का इंस्टीट्यूशन नहीं है, कुछ भी नहीं है। इन सारी समस्या का समाधान कौन करेगा? सरकार तो सुनती ही नहीं है।
आगे भी स्ट्राइक की थी, ये दूसरी तीसरी बार हो रहा है, फिर भी समाधान नहीं हो रहा है। પંચમહાલની જાંબુઘોડાની નારુકોટ શાળામાં મહિલા શિક્ષિકા સાથે થયેલા દુર્વ્યવહાર મામલે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે કડક વલણ અપનાવ્યું। ગોધરા ખાતે એક સંપૂર્ણતા અભિયાનના કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા હતા ત્યારે મંત્રીએ જણાવ્યું કે નૈતિકતાનું પાલન નહીં કરનાર કોઈ પણ શિક્ષક સામે રાજ્યભરમાં કડક કાર્યવાહી થશે। નારુકોટ મામલે હકીકત આધારિત રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં કાર્યવાહી થશે। જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ પછી શિક્ષકની બદલી માટે નિયામકને પત્ર લખવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી બદલી ન થતા સ્થાનિકોમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો છે। નારુકોટની કે પંચમહાલની વાત ને પૂરા ગુજરાતમાં આવી રીતે મારા શિક્ષણ વિભાગમાં આજે 1,82,000 જેટલા શિક્ષક મિત્રો કામગીરી કરી રહ્યા છે। આમ તો એના સવિશેષ નવી ભરતીઓ પણ કરી રહ્યા છે પણ આ નૈતિકતાનું અવતન થશે। પૂરા ગુજરાતમાં કોઈ પણ શિક્ષક પોતાની નૈતિકતા ચૂકશે તો એના માટે અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું અને આ નાની હકીકત રિપોર્ટ મંગાવ્યો છે અને એને નિયમો અનુસાર જે કંઈ કરવાનું થાય એ ટૂંક સમયમાં અમે કરીશું। અમદાવાદના સાણંદના માણકોડ ગામમાં આવેલી વર્ષો જૂની માધ્યમિક શાળા હવે જર્જરિત સ્થિતિમાં છે જેના કારણે વિદ્યાર્થીઓને જોખમમાં અભ્યાસ કરવો પડી રહ્યો છે। શાળાની હાલતને ધ્યાનમાં લઈને અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ ડીઈઓએ ડીપીઈઓને પત્ર લખી તાત્કાલિક પગલાંની માંગણી કરી છે। શાળાનું રિનોવેશન ન થાય ત્યાં સુધી માધ્યમિક ધોરણના વિદ્યાર્થીઓને ગામની પ્રાથમિક શાળામાં ભણાવવા સૂચના અપાઈ છે। સાથે જ શાળાના ટ્રસ્ટીને તાત્કાલિક સમારકામ કરવા અને જરૂર પડે તો ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા આદેશ આપ્યો છે। કારણ કે આ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ હેઠળની આ શાળા છે, પ્રાથમિક શાળા જે ગામમાં ચાલે છે, એમાં એક વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વિદ્યાર્થીઓને પાળી પદ્ધતિમાં વ્યવસ્થા થઈ શકે એમ છે અને ત્યાં સુધી આ બિલ્ડિંગ જર્જરિત છે તે બાબતે આગામી સમયમાં તેને બનાવવા બાબતે નિર્ણય લેવામાં આવશે જે તે મંડળ દ્વારા। તો ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા માટે અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અમદાવાદને લખ્યું છે અને સત્વરે તેનો નિર્ણય પણ લેવામાં આવશે। આ તરફ અમદાવાદ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદે વિરામ લીધો છે પરંતુ તેમ છતાં બાવળામાં હજુ પણ પાણીનો જમાવડો જોવા મળ્યો જેને લઈને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। વરસાદી પાણીનો નિકાલ ન થતાં આખરે દિવાલ તોડવાની ફરજ પડી। તંત્રના પાપે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યું કે પાણી નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે, 1-2 દિવસમાં પાણી ઉતરી જશે। તાત્કાલિક જે આપણે સોલ્યુશન માટે ત્યાં ડિવોટરિંગ પંપ રાખવામાં આવેલા હતા નગરપાલિકા દ્વારા અને છેલ્લે જ્યારે જરૂર પડી ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ જેનું ડિવોટરિંગ પંપ છે એનો પણ ઉપયોગ કરવામાં આવેલો હતો અને ધીમે ધીમે પાણી અત્યારે ઓસરી ગયા છે અને હજી જે કામગીરી બાકી છે જે જગ્યાએ પાણી ભરેલું છે ત્યાં પણ 1-2 દિવસમાં નીકળી જશે। આગળ વાત કરીએ આ વર્ષે ચોમાસા દરમિયાન સારો વરસાદ થયા બાદ પણ બનાસકાંઠા જિલ્લામાં આવેલા સીપુ ડેમમાં પાણીની આવક નહિવત પ્રમાણમાં થઈ છે। હાલ ભર ચોમાસું ચાલી રહ્યું છે તેમ છતાંય સીપુ ડેમમાં પાણીની આવક મોટી આવક ન થતાં સીપુ ડેમ આધારિત ખેતી કરતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે। ઉપરવાસમાં ચોમાસાનો સારો એવો વરસાદ થવા છતાં સીપુ ડેમમાં અત્યાર સુધીમાં માત્ર 11% જેટલા પાણીનો જથ્થો સંગ્રહ થયો છે। સીપુ ડેમ બનાસકાંઠા જિલ્લા માટે જીવાદોરી સમાન છે। વર્ષ 2017ના ચોમાસા બાદ સીપુ ડેમ હંમેશા તળિયાઝાટક રહ્યો છે। જોકે ઉપરવાસમાં વરસાદ તો સારો થઈ ગયો પરંતુ સીપુ ડેમના જવાબદાર અધિકારીઓના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં છેલ્લા કેટલાક સમયથી ડેમો વધી જતા રાજસ્થાનનું વરસાદી પાણી એ સીપુ ડેમ સુધી પહોંચી શક્યું નથી અને તેના કારણે જ સીપુ ડેમ આધારિત ખેતી કરતા ખેડૂતોને રજડવાનો વારો આવી રહ્યો છે। ડેમ તો ખાલી પડ્યો છે, ખેતર તો કોઈ હાલત વગરના થઈ ગયો છે। વરસાદ પડ્યો તો વાવેતર તો છે જ નહીં। ડેમ બાજુનું ગામ હે તો બી પાણીના તળ કેટલા ઊંડા? 600 થી 700 ફૂટ સાહેબ। હાલ તો ખબર સ્થિતિ હોય પાણી હે જ નહીં, પાણી હોય અને આ ભરાયેલો અડભૂલ તો વ્યવસ્થિત ફાયદો થાય ખેડૂતોને। કેટલા વર્ષ પહેલા પાણી મળે? ખરે મળ્યું જ નહીં, ડેમનું પાણી તો ક્યારે નહીં મળ્યું। ડેમની સ્થિતિ છે કે પાણી તો 1% પણ ના કહેવાય, ચોમાસું 50% પૂરો થઈ ગયો કહેવાય, બરાબર। સરકાર દ્વારા અમારી વિનંતી એવી છે કે દાંતીવાડા ડેમની પાઇપલાઇન દ્વારા સીપુ ડેમમાં પાણી નખાય
અને ખેડૂતોને પાણી મળે એવી માંગ છે અમારી. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે. ડેમના 23 દરવાજા ખોલી નદીમાં 4 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવશે, જેના પગલે ભરૂચમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચ આપત્તિ અને વ્યવસ્થાપન વિભાગ દ્વારા કાંઠા વિસ્તારના ગામોમાં એલર્ટ જાહેર કરાયું છે. કાંઠા વિસ્તારના ગામના લોકોને નદી કાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે, તો બીજી તરફ માછીમારોને પણ નદીમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી તેનું વોર્નિંગ લેવલ જે 22 ફૂટ વટાવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે, જેના પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમની સપાટી 133.02 મીટરે પહોંચી. ડેમની સપાટી વધતા ભરૂચમાં એલર્ટ અપાયું છે. બપોરે 3 વાગે એટલે કે ટૂંક સમયમાં જ ડેમના 23 દરવાજા ખોલવામાં આવશે. ઉપરવાસમાંથી 4,74,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. દર કલાકે ડેમની સપાટીમાં 15 સેન્ટીમીટરનો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે નર્મદા ડેમ 81.37% હાલ ભરાયો છે.